જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. મહિલા શબ્દની સાથે સાથે આપણે શ્રી કૃષ્ણના દિલમાં સમાયેલી સપ્ત માનુનીને ઓળખવાનો પણ પ્રયત્ન કરીએ છીએ. આવો, શ્રી કૃષ્ણના દિલમાં સ્થાન પામેલી ત્રીજી નારી કોણ છે? જે વાક્ચવાળી છે, વાણી જેની તેજસ્વી છે, એ નારી કોણ છે? પહેલી નારી આપણે જોઈ કીર્તિ, દેવકી. એવી તો ઘણી નારીઓ છે, પણ દેવકી. બીજી નારી આપણે જોઈ શ્રી, એટલે સદ્ગુણોથી ભરેલી રાધા. ત્રીજી નારી કોણ છે કે જેમાં વાણીની તેજસ્વીતા છે? આ મહિલા કોણ છે? એનો જવાબ એમાં સમાયેલો છે કે જે ત્રીજી નારીની વાણીમાં ગજબની તેજસ્વીતા છે. ધર્મનો અર્થ સમજાવનાર, ભણાવનાર જે નારીઓ છે, એ નથી ભણી કે નથી એમણે નિશાળ જોઈ, નથી એને લખતા આવડતું, નથી વાંચતા આવડતું, કે જે ભોળી ભલી નિત્ય પોતાના સંસારને, પરિવારને, પોતાના નિત્ય કર્મને વિશ્વાસપૂર્ણ સંભાળી રહી છે. જેનામાં નથી કૂડ, કપટ, કાવા, દાવા, કોઈ દલીલો. આવી કૃષ્ણની પ્રાણ પ્યારી સખીઓ છે, અને તે છે ગોકુળની ગોપીઓ. હા, ધર્મની સ્થાપના કરવા આવેલા શ્રી કૃષ્ણને પણ મહિલાની જરૂર પડી, ગોપીઓની જરૂર પડી. ગોપીઓનો સાથ લેવો પડ્યો. પણ પ્રથમ તો કૃષ્ણે બાળપણથી જ ગોપીઓને પ્યાર કરવું શરૂ કરી દીધું. ચાલતા થયો, દોડતા થયો, ગોપીઓ રમાડતી ગઈ, તેમ તેમ બંને પક્ષે પ્રેમ વધતો ગયો. પહેલું કામ કૃષ્ણે ગ્વાલ બાલને તંદુરસ્ત કરવાનું કર્યું. એણે જોયું પોતાના મિત્રો બધા દુબળા પાતળા પાંસળીઓ દેખાય, એવા બાળકોને જોઈ, એવા મિત્રોને જોઈ, અને કૃષ્ણના દિલમાં અજંપુટ થયો કે મારા મિત્રો આવા કેમ છે. રમતા રમતા એક દિવસ, જ્યારે પહેલે જ દિવસે કૃષ્ણે ગાયો ચરાવવાનું કામ હાથમાં લીધું અને માતા પિતાને સમજાવી અને ગાયો ચરાવવા નીકળ્યા, ત્યારે રસ્તામાં રમતા રમતા એક ધબ્બો એણે સુનંદને માર્યો. સુનંદ એકદમ અકળી ઉઠ્યો. સુનંદ કહે કે બાબા, તારો ધબ્બો તો મને 3 દિવસ ઊભો નહીં થવા દે. કહે તમે આવા દુબળા કેમ છો? હું જુઓ કેટલો હૃષ્ટપુષ્ટ છું. અને ત્યારે સુનંદે કહ્યું, તારી મા તને માખણ ખવડાવે છે, અને અમારું માખણ બધું મથુરા જાય છે કંસ મામાના મલ્લોને ખવડાવવા. કૃષ્ણથી આ સહન ના થયું, એટલે એણે પહેલું કામ ગ્વાલ બાલ મિત્રોને તંદુરસ્ત બનાવવાનું કર્યું. પોતાના બાળકને દુબળો પાતળો જોઈને ગોપીઓનું કદી ધ્યાન નહોતું ગયું. કૃષ્ણે તોફાન કરી, ગોપીઓની યાદ શક્તિને પડકારી, ઢંઢોળી, ગોપીઓને જાગૃત કરી. અત્યારે આપણે કૃષ્ણની વાહવા નથી કરવી, ગોપીઓની જાગૃતિની વાત કરીશું. યાદ છે ને ગોકુળની અલમસ્ત ગાયોના દૂધથી ભરેલું માખણ, મહી, દૂધ વેચવા ગોપીઓ વહેલી સવારે મથુરા જતી. અને જે દોકડા, એટલે રૂપિયા, તે વખતે દોકડા કહેવાતું, એ મળતું, એમાંથી ઘર સંસાર ચાલતો. બાળકો ઉપર કદી ધ્યાન દીધું નહોતું. બસ ગાયોને ગોપ લોકો ચારવા જતા, ગાયો ઘરે આવતી સંધ્યા ટાણે, ત્યારે એને દોહવાનું કામ કરવાનું, નીર નાખવાનું કામ કરવાનું, પાણી પાવાનું કામ કરવાનું. આ બધું કામ ડેલીએ, દીવા કરવાના, આગલા દિવસનું દૂધ દહીં મેળવી રાખ્યું હોય એની છાશ વલોવાની, સવારે એ છાશ લઈને, મહી લઈને પાછું મથુરા જવાનું હોય. સતત આ કાર્યમાં કદી બાળકો તરફ ગોપીઓએ ધ્યાન દીધું નહોતું. કાનાએ માખણ ચોરી ચોરીને બાળકોને ખવડાવવા માંડ્યું. બાળકોને માખણ ચોરતા પણ શીખી દીધું. અને ધાંધલ ધમાલ વચ્ચે કાનાની આ ચાલ સફળ થઈ ગઈ. બાળકો હૃષ્ટપુષ્ટ થવા માંડ્યા. એક ગામનો યુવાન, એક ઘરનો યુવાન, જો બાળક યુવાન ન બને તો વંશ આખો નબળો નમાલો થઈ જાય. કૃષ્ણ સર્વપ્રથમ બાળકોને યુવાન કરવામાં, હૃષ્ટપુષ્ટ કરવામાં, માખણ ખાતા કરવામાં સમય આપવાની શરૂઆત કરી દીધી.
બાળકો કહેતા અમારી માં કદી અમને માખણ નથી ખવડાવતી, બધું માખણ મથુરા જાય છે કંસ મામાના મલ્લોને ખવડાવવા, અને કૃષ્ણનો આત્મા કકડી ઉઠતો.